તો આજે આપણે ખાવાનો છે તરબૂચનો રસ, સોરી કેરીનો રસ. તો આપણી ઉપર દુઃખની વેળા આવેલી છે, પણ એ કોઈને કહેવાય નહીં. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો અમારા વ્લોગમાં આપનું સ્વાગત છે. અમે 10,000ના ચપલા પહેરી નીકળી ગયા ખેતર બાજુ. તો ખેતર બાજુ નીકળતા પહેલાં મારા મમ્મીને કીધું ટાટા, ગયો બેસોને મળી લીધી, મુલાકાત કરી લીધી, ખેતરમાં પહોંચી ગયા. ખેતરમાં પહોંચતા જ્યાં નરેશભાઈ આપણે ક્યારા બાંધતા હતા, કારણ કે આપણે કપાસ વાવવાનો છે ને કાલે પાણી પાવાનું છે. તો એ ક્યારા બાંધતા હતા, આપણે આપણું ટ્રેક્ટર લઈને નીકળી ગયા કે રોટોવેટર રાખો, કારણ કે જો ત્યાં પાણી ચાલુ થઈ ગયું, આપણે રોટોવેટર હાલવાનું નથી, તો આપણે રોટોવેટર હાકે રાખીએ. ત્યારબાદ નરેશભાઈને કીધું કે આપણે રોટોવેટર જોઈ લો, હાકવું પડે એમ છે કે નહીં. તો નરેશભાઈ કે રહેવા દે, તું ઘરે ભેગો થયા. તો અમે ઘરે અહીં પહોંચી ગયા અને ઘરે જોયું તો આપણે બીજું કામ હતું કે આપણે પાણી ચડાવવાનું હતું ધાબા ઉપર, કારણ કે ત્યાં આપણો ટાંકો છે કે જેથી આપણે પાણી સપ્લાય બધા નીચે થાય છે. એ બધું કામ કરી નીચે આવ્યા તો આપણે કેરીનો રસ તૈયાર હતો, એટલે મતલબ કે હજી તૈયાર થતો હતો એમ. તો મસ્ત આજે રાતે અમે કેરી ખાશું. ત્યારબાદ અમે નીકળી ગયા રસ્તો સાફ કરવા, કારણ કે આપણે બધું કામ કરીએ. તો આપણે રસ્તો સાફ કરતા તો અહીંયા બધું ઝાડવા કાપી નાખ્યા અને ત્યારબાદ અમે ખેતરમાં આવ્યા. તો નરેશભાઈ કીધું વિડીયો બંધ કરે, કામે લાયક ન કરે, હવે કાંઈ વચ્ચે નહીં.